અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ શહેરના સર્વાંગી વિકાસ માટે 18,518 કરોડનું મહાકાય બજેટ રજૂ કર્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રજૂ કરાયેલા 18,518 કરોડના બજેટમાં નાગરિકોને ટેક્સ માટે મોટી રાહત અને વિકાસની અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીએ કમિશનરના બજેટમાં 1,500 કરોડનો વધારો કર્યો છે, જેમાં વિવાદિત કતલખાનાની દરખાસ્તને પરત ખેંચી લેવામાં આવી છે. કરદાતાઓ માટે ખુશખબર એ છે કે 3 વર્ષનો એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને હવે 10% ને બદલે 12% રિબેટ મળશે, જ્યારે ઓનલાઈન ટેક્સ ભરનારને 15% સુધીનો લાભ મળવાનો છે. શહેરના ટ્રાફિકના નિવારણ માટે ખોડિયારનગર ખાતે ફ્લાયઓવર બ્રિજ તેમજ ત્રાગડ, થલતેજ અને ચાંદોડિયામાં નવા અંડરપાસ બનાવવાનું આયોજન છે. આરોગ્ય ક્ષેત્રે નિકોલ વોર્ડમાં 50 કરોડના ખર્ચે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આકાર લેશે. પર્યાવરણ અને સુવિધા માટે 100 ગાર્ડનમાં યોગા સેન્ટર, મહિલાઓ માટે દરેક ઝોનમાં જીમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં વર્લ્ડ પાર્ક થીમ બેઝ ગાર્ડન બનશે. આ ઉપરાંત શહેરના રસ્તાઓ પીપીપી મોડલથી ડેવલપ કરવાની અને ડ્રેનેજ નેટવર્ક માટે 115 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિવિધ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના બજેટમાં પણ લાખોનો વધારો કરાયો છે. એકંદરે આ બજેટમાં મધ્યમ વર્ગને રાહત આપીને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાને વૈશ્વિક સ્તરે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદના ગાર્ડનમાં નામ મોટું અને દર્શન ખોટા તેવો ઘાટ જોવા મળ્યો છે. પોશ વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં તમામ સુવિધાના નામે શૂન્ય જોવા મળ્યું. અમદાવાદ શહેરના અત્યંત પોશ વિસ્તારમાં આવેલા ગોટીલા ગાર્ડનની જાળવણીમાં તંત્રની ઘોર ઉદાસીનતા સામે આવી હતી. આ ગાર્ડનમાં પ્રવેશવા માટે મુલાકાતીઓ પાસેથી 10 રૂપિયાની ટિકિટ વસૂલવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ગાર્ડનમાં મુખ્ય આકર્ષક જમાવતા તળાવમાંથી પાણી સંપૂર્ણપણે ગાયબ થયું છે, જેના કારણે ગાર્ડનની સુંદરતા જોખમાઈ રહી છે. આટલું જ નહીં, ગાર્ડનમાં આવેલા શૌચાલયોમાં પણ પાણીનો અભાવ હોવાથી લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચના બનેલા આ ગાર્ડનની યોગ્ય જાળવણી ન થતા મુલાકાતીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાના પૈસાના ટેક્સનો વેડફાટ થતો હોય તેમ અહીંની પરિસ્થિતિ સૂચવી રહી છે. કોન્ટ્રાક્ટર કે તંત્રને જાળવણીમાં કોઈ રસ જ નથી. હજારો લોકો જ્યાં સવાર સાંજ ફરવા આવે છે, ત્યાં પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં તંત્ર સાવ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. મુલાકાતીઓએ હવે વહેલી સવારની તકે લેક રિફિલ કરવા માટે અને શૌચાલયની વ્યવસ્થાની આક્રમક માંગ કરી રહ્યા છે. જોકે લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે ગાર્ડનની ફી લેવામાં આવે છે તે તંત્રની તિજોરી ભરવા માટે લેવામાં આવી રહી છે કે શું? ભવનાથના મેળામાં ઉમટશે ભક્તોનું ઘોડાપુર. જૂનાગઢથી તળેટી સુધી પહોંચવા માટે નિગમે તૈયાર કર્યો છે માસ્ટર પ્લાન. જૂનાગઢમાં 11 થી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાનારા મહાશિવરાત્રિના મિની કુંભ મેળાને લઈ એસટી નિગમે કમર કસી છે. શ્રદ્ધાળુઓને જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી પહોંચાડવા માટે કુલ 80 મિની બસોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા અંતર્ગત જૂનાગઢ વિભાગની 30 અને અન્ય વિભાગોની 50 મિની બસો કાર્યરત રહેશે, જે મેળા દરમિયાન અંદાજે 7800 ટ્રીપ્સ મારશે. આ વર્ષે અંદાજે 3.70 લાખ મુસાફરો આ વિશેષ સેવાનો લાભ લેશે તેવી શક્યતા છે, જે ગત વર્ષની સરખામણીએ વધુ છે. શ્રદ્ધાળુઓની સુવિધા અને ભીડના વ્યવસ્થાપન માટે 24/7 જીપીએસ આધારિત કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવશે, જેથી બસોનું લોકેશન અને મુસાફરોની સંખ્યા પર સતત નજર રાખી શકાય. નિગમ દ્વારા ગત વર્ષ કરતાં વધુ બસો અને ટ્રીપ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કોઈ મુસાફરને હાલાકી ન ભોગવવી પડે. મેળાના સમયગાળા દરમિયાન મુસાફરોનો પ્રવાહ વધતા જ નિગમ દ્વારા તાત્કાલિક અસરથી વધુ ટ્રીપ્સ શરૂ કરવાની પણ તૈયારી રાખવામાં આવી છે. તળેટી સુધી પહોંચવા માટે ખાનગી વાહનોને પ્રતિબંધ હોવાથી એસટીની આ મિની બસો આશીર્વાદરૂપ સાબિત થશે. વહીવટીતંત્રની મદદથી શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પોલીસને હાથતાળી આપવા પહેર્યા સ્ત્રીના કપડાં, પરંતુ રાજકોટની ખતરનાક મરઘા ગેંગના મોભીનો થયો આખરે ખેલ ખતમ. રાજકોટની કુખ્યાત મરઘા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલાને પોલીસે આખરે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. મંગળા રોડ પર ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ સમીર સતત પોલીસને હાથતાળી આપી ભાગતો ફરતો હતો. પોલીસ પકડથી બચવા માટે આ આરોપી અત્યંત અજીબોગરીબ કિમિયો અજમાવતો હતો, જેમાં તે સ્ત્રીના કપડાં પહેરીને પોતાની ઓળખ છુપાવતો હતો. આ મામલે કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે, જેમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ફરાર દરમિયાન સમીરે કયા રાજ્યમાં અને કોના ઘરે આશરો લીધો હતો. આ ગુનામાં તેને મદદ કરનારા અને આશરો આપનારા શખ્સો સામે પણ કાયદેસરની કાર્યવાહીની તૈયારીઓ છે તે ચાલી રહી છે. ગેંગના અન્ય કેટલા સાગરીતો
આ ફાયરિંગ અને અન્ય ગુનાખોરીમાં સામેલ છે તે અંગે પણ પોલીસ છે તે ઝીણવટભરી તપાસ છે તે કરી રહી છે. સમીરની ધરપકડથી રાજકોટના ગુનાખોરી જગતમાં ખળભળાટ મચી ગયો છે અને સ્થાનિકોએ પણ હાશકારો અનુભવ્યો છે. રાજકોટમાં 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. રાજકોટમાં 5 દિવસ પહેલા થયેલી 140 કિલો ચાંદીની મોટી ચોરીની અંદર ક્રાઇમ બ્રાન્ચે લૂંટમાં વપરાયેલી ક્રેટા કાર સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ લક્ઝરી કાર હાલ જેલમાં બંધ રાજસ્થાનના કુખ્યાત બુટલેગર ધરમસિંહની છે. આ કાર બોટાદનો રાજુ ભોજક નામનો શખ્સ વાપરતો હતો, જેની પોલીસે ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન રાજુએ કબૂલાત કરી છે કે તેણે બનાસકાંઠાના શખ્સોને આ ચોરીને અંજામ આપવા માટે કાર પૂરી પાડી હતી. આ મદદના બદલામાં લૂંટની ચાંદીમાંથી 31 કિલો જેટલી મોટી ભાગ બટાઈ નક્કી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે કાર અને રાજુ ભોજકની ધરપકડ કરી લૂંટારૂ ગેંગ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જેલમાં બેઠેલા બુટલેગરની ગાડી લૂંટમાં વપરાતા જેલ પ્રશાસન અને પોલીસ બંને માટે આ તપાસનો વિષય બન્યો છે. પોલીસ હવે બનાસકાંઠાના એ શખ્સોને શોધી રહી છે જેમણે વાસ્તવમાં લૂંટ કરી હતી. આ કેસમાં આંતરરાજ્ય ગેંગ હોવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે ટૂંક સમયની અંદર ચાંદી અને આરોપીઓને પકડવાનો દાવો રાજકોટ પોલીસ કરી રહી છે. રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે થતા ચેડાને રોકવા માટે ફૂડ વિભાગ એક્શનમાં આવ્યો છે. ખાદ્ય તેલ અને ફરસાણ ઉત્પાદકોને ત્યાં તપાસ કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરીજનોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખી ખાદ્ય તેલના નમૂના લેવાની વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન અડધો ડઝનથી વધુ જાણીતી બ્રાન્ડના સિંગ તેલ, કપાસિયા તેલ, રાઈનું તેલ, તલનું તેલ અને સનફ્લાવર તેલના સેમ્પલ લેવામાં આવ્યા. માત્ર પેકિંગ જ નહીં પરંતુ ફરસાણના ધંધાર્થીઓ દ્વારા મીઠાઈ અને નમકીન બનાવવામાં વપરાતા તેલની પણ કડક તપાસ કરવામાં આવી છે. ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર લેવામાં આવેલા તમામ નમૂનાઓનો લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જો તેમાં ક્ષતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તહેવારો પહેલા કે રૂટીન ચેકિંગના ભાગરૂપે લેવાયેલા આ પગલાંથી બજારમાં શુદ્ધ ખાદ્ય તેલનું વેચાણ સુનિશ્ચિત થશે. હાલમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટીમ બનાવીને સેમ્પલિંગની પ્રક્રિયા સતત ચલાવવામાં આવી રહી છે. રિપોર્ટમાં તેલ અખાદ્ય જણાશે તો ભારે દંડ અને લાયસન્સ રદ કરવાની સુધીની કડક કાર્યવાહીની પણ શક્યતા છે. જનતાના આરોગ્ય માટે ફૂડ વિભાગ હવે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. ફરસાણના મોટા એકમોમાં પડેલા દરોડાના કારણે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. વડોદરાના કરોડિયામાં બિનખેતી થયા વગર જ પ્લોટની આકારણી કરી દેવામાં આવતા મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેને લઈને પાલિકામાં હડકંપ મચી ગયો છે. વડોદરા શહેરના કરોડિયા વિસ્તારમાં જમીન આકારણીને લઈને મોટો વિવાદ છેડાયો છે, જેમાં ભાજપના કાર્યકરોએ જે ખેલ પાડ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ મામલે ધારાસભ્ય કેયુર રોકડિયાએ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ધ્યાન દોરીને આ ગેરકાયદે આકારણીની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રોકાવી દીધી છે. સ્થાનિક અગ્રણી સોજલ વ્યાસે આ મુદ્દે ત્રીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ભાજપના શાસનમાં ભાજપના જ લોકો દ્વારા આચરવામાં આવેલા કૌભાંડો બહાર આવી રહ્યા છે. આક્ષેપ છે કે જે પ્લોટમાં હજુ એને પણ નથી થયું ત્યાં પાલિકાની ગટર લાઈનો પણ પહોંચી ગઈ છે, જ્યારે સામાન્ય નાગરિકો જ્યાં રહે છે ત્યાં પાયાની સુવિધાઓનો અભાવ છે. આ સમગ્ર કારસામાં વોર્ડ નંબર 8ના મહામંત્રી અને પ્રમુખની સીધી સંડોવણી હોવાના ગંભીર આરોપ થઈ રહ્યા છે. સ્વેજલ વ્યાસે માંગ કરી છે કે આટલી મોટી ગેરરીતિ કોના આશીર્વાદથી થઈ તેની તટસ્થ તપાસ થવી જોઈએ. સરકારી નિયમોના લીરા ઉડાડીને મળતિયાઓને ફાયદો કરાવવાની આ નીતિ સામે સ્થાનિકોમાં પણ રોષ છે. સવાલ એ છે કે તંત્રની આંખની નીચે આટલું મોટું કામ કેવી રીતે થઈ ગયું, ત્યારે શું જવાબદાર હોદ્દેદારો સામે શિસ્તભંગના પગલાં લેવાય છે કે કેમ તે જોવું રહ્યું. વડોદરાના નવાયણ વિસ્તારમાં પાલિકાના પાપે જનતાના 14 લાખ રૂપિયા પાણીમાં વહી ગયા છે, જ્યાં નવો નક્કર રોડ ડ્રેનેજની કામગીરી માટે ફરી ખોદી નાખવામાં આવ્યો. વડોદરા શહેરના નવાયાર્ડ સરસ્વતીનગર વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી અને આયોજનના અભાવનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે. અહીં માત્ર 6 દિવસ પહેલા જ 14 લાખ રૂપિયાના જંગી ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ રોડ બન્યા બાદ અચાનક તંત્રને ડ્રેનેજ લાઇન નાખવાનું યાદ આવ્યું છે. નવાઈની વાત એ છે કે આ વિસ્તારના રહીશોએ 15 વર્ષની લાંબી રાહ જોયા બાદ રોડનું સુખ જોયું હતું, જેનો હવે કચ્ચરગાળ નીકળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર ડીબી પટેલે અત્યંત હલકી કક્ષાનો રોડ બનાવ્યો હતો અને હવે અન્ય કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ માટે તેને ખોદી નાખવામાં આવ્યો છે. વડોદરામાં જાણે કોન્ટ્રાક્ટર રાજ ચરમસીમાએ હોય તેવું જણાય છે. પહેલાં રોડ બનાવવો અને પછી ખોદવો એ પાલિકાની કાયમી નીતિ બની ગઈ હોય તેમ લાગે છે, જેમાં સીધું પ્રજાના ટેક્સના નાણાંનું આંધણ થઈ રહ્યું છે. આ કિસ્સાએ સાબિત કરી દીધું છે કે એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે કોઈ જ સંકલન નથી. વારંવારની રજૂઆતો બાદ પણ તંત્રની મનમાની અટકવાનું નામ લેતી નથી,
જેને લઈને શહેરીજનોમાં તંત્ર સામે રોષ વ્યાપ્યો છે. સુરતના લાલગેટ જામનગરના દરારનગરમાં દૂષિત પાણીથી કોલેરાના કેસોએ ઘોડો લીધો છે. એક જ દિવસમાં 12 નવા કોલેરાના કેસો સામે આવતા હાહાકાર મચી ગયો છે. જામનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારીનો ભોગ હવે જનતા બની રહી છે. દરારનગરમાં કોલેરાએ એવો ભરડો લીધો છે કે આંકડો સીધો હવે 15 પર પહોંચી ગયો છે. ગઈકાલે માત્ર 3 કેસ હતા, પરંતુ આજે તો એક સાથે 12 પોઝિટિવ કેસ આવતા તંત્રના હોશ ઉડી ગયા છે. 33 લોકો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જેમાં 2 સગર્ભા મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સવાલ એ છે કે શું તંત્ર હજુ પણ કોઈ મોટના તાંડવની રાહ જોઈ રહ્યું છે? દરારનગર એક વિસ્તારમાં ગટર અને પીવાના પાણીની લાઈનનો એકાકાર થઈ ગયો છે. તંત્ર ઉનાળાની રાહ જોઈને બેઠું હતું. વાતાવરણ હજુ પણ ઠંડક છે, છતાં પણ પાણીજન્ય રોગચાળાએ અકાળે દેખા દીધા છે. જીજી હોસ્પિટલ અત્યારે કોલેરાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. કલેક્ટરે ઉતાવળે 2 કિલોમીટર વિસ્તારને ભયગ્રસ્ત જાહેર કરી દીધો છે. પણ સવાલ એ છે કે ગંદકી અને જવાબદાર અધિકારીઓ સામે એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી ક્યારે થશે? લોકો એક જ સવાલ પૂછી રહ્યા છે કે જ્યારે પાણીની લાઈન સાથે ગટરની લાઈન પસાર થઈ રહી હતી, ત્યારે તંત્ર કેમ કુંભકર્ણની નિંદ્રામાં સરકારી જમીન પર ભૂમાફિયાઓની તરાપ, નકલી નકશા અને દસ્તાવેજોના ચોરે આચર્યું કરોડોનું કૌભાંડ. જામનગરમાં સરકારી જમીનો પચાવી પાડનારા ભૂમાફિયાઓ સામે તંત્રએ લાલાંક કરી છે, જેમાં અંદાજે રૂપિયા 2.80 કરોડની કિંમતની સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ ખોલ્યું છે. આરોપીઓએ સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર રીતે 66 જેટલા પ્લોટ પડાવી દીધા હતા અને તેને પચાવી પાડવા માટે બનાવટી નકશા તથા દસ્તાવેજોનો સહારો લીધો હતો. આ કૌભાંડને અંજામ આપવા માટે જય સરદાર નોન ટ્રેડિંગ કોર્પોરેશન નામે એક ખોટી સંસ્થા ઊભી કરવામાં આવી હતી. આ સંસ્થાના ઓઠા હેઠળ રહેણાંક હેતુ બતાવીને ગેરકાયદેસર રીતે 11 પ્લોટ વેચી પણ દેવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે મનસુખ ભટ્ટી, આમદ ખફી, નૂર ચાવડા, રાજેશ મારુ, યજ્ઞેશ રાણપરિયા અને જગદીશ ચોવટિયા સહિત કુલ 6 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં પોલીસે 3 શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે. સરકારી જમીન હડપવા માટે આચરવામાં આવેલી આ પદ્ધતિસરની છેતરપિંડીએ વહીવટી તંત્રને પણ ચોંકાવી દીધું છે. હાલમાં પોલીસ આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ તે દિશામાં ઊંડી તપાસ ચલાવી રહી છે. એજન્ટો નિયમ મુજબ જ લૂંટે છે. આ શબ્દ છે એક નાયબ મામલતદારના. આ શરમજનક નિવેદને સિસ્ટમની પોલ ખોલી નાખી. રાજકોટની દક્ષિણ મામલતદાર કચેરીમાં અરજદારોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા એજન્ટ રાજનો સંદેશ ન્યૂઝના કેમેરામાં ચોંકાવનારો પર્દાફાશ થયો છે. આધાર કાર્ડ, રાશન કાર્ડ અને આવકના દાખલા જેવા પાયાના કામો માટે એજન્ટો વિના પાંદડું પણ હલતું નથી તેવું ચિત્ર સામે આવ્યું છે. કચેરીની બહાર ધામા નાખીને બેઠેલા 6 થી 7 એજન્ટો ગરીબ અરજદારો પાસેથી 900થી લઈને 2200 રૂપિયા સુધીની ઉઘાડી લૂંટ છે તે ચલાવી રહ્યા છે. કેમેરા જોઈને અનેક એજન્ટો દુમ દબાવીને ભાગ્યા હતા, પરંતુ એક એજન્ટ કેમેરા સમક્ષ કબૂલાત કરી કે 2200 રૂપિયામાં રાશન કાર્ડ કાઢી આપશે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે નાયબ મામલતદાર LB ઝાલા આ એજન્ટો પર કાર્યવાહી કરવાને બદલે ફાંકી ખાતા તેમનો બચાવ કરતા જોવા મળ્યા હતા. અધિકારીએ એવું વિચિત્ર નિવેદન આપ્યું કે એજન્ટ લોકોને હેરાન ન થાય તે માટે કામ કરે છે અને તેઓ નિયમ મુજબ જ ભાવ વસૂલે છે. જવાબદારીમાંથી હાથ ઊંચા કરતા નાયબ મામલતદારે એજન્ટોને વહીવટી તંત્રનો હિસ્સો હોય તેમ રજૂ કર્યા, જેનાથી તંત્ર અને એજન્ટો વચ્ચેની મિલીભગત સ્પષ્ટ થાય છે. સામાન્ય જનતા જ્યારે કચેરીમાં ધક્કા ખાય છે, ત્યારે આ અધિકારીઓ એજન્ટોના વકીલ બનીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે.